इतना तेज है उनकी आंखों में कि आप मैं ऐसे मतलब दर्शन ऐसे देखो फिर मेरी आंख ऐसे हो जाए, ऐसे देखो फिर मेरी आंख ऐसे हो जाए। और उनकी आंखों के जो भाव है वो एक आपको पता चलता है कि इनके अंदर भी भगवान विराजते हैं। जब भी उनका दर्शन करते हैं तो साक्षात भगवान का दर्शन करते हैं, ऐसी अनुभूति होती है। अक्षरम अहम पुरुषोत्तम दासोस्मि पुरुषोत्तम दासोस्मि धन्योस्मि धन्योस्मि पूर्ण कामोस्मि पूर्ण कामोस्मि निष्पापो निष्पापो निर्भय निर्भय सुखी सुखी अक्षर गुरु योगेन अक्षर गुरु योगेन स्वामीनारायण स्वामीनाथ आश्रयात्। એટલે એમને આચાર્ય તરીકે હતા. એટલે હતું કે આ દેશમાં અત્યારે ભગવાન તો હોય જ નહીં. ભગવાનની વાત કરો છે ખોટી છે. કારણ કે ભણેલા હતા વિદ્વાન અને ચારણને એક દાડો મળાય નહીં. કારણ કે માણસ એવા કે બહુ બુદ્ધિશાળી માણસ ગમે તેમ માને નહીં, માની લે નહીં, માને તો પછી એની વાતને કોઈ જુદી છટા આવી જાય. એના જીવમાં જો સત્સંગ થઈ ગયો તો બધી જુદી વાત થઈ જાય. તો એ પછી આવે અને કહ્યું એટલે કે ભગવાન ના હોય તો કે છે તો હું જઉં અને એમની પરીક્ષા કરું. એટલે પછી એક સોની મહાજન હતા એમને પેલું કહ્યું રાજાએ કે આમના શિરપા આપણે આપો છે અત્યારે ઘરેનો હાલે. એટલે માપ લેવા ગયા, તિલક જોયું. તિલક જોઈને કે આ તિલક ક્યાંથી આવું તિલક? કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે અને એ પ્રમાણે સત્સંગ. એટલે એમને કહ્યું બરાબર, પણ અત્યારે સ્વામિનારાયણ હોય નહીં ભગવાન તો કહ્યું છે જ. તો હું પરીક્ષા લેતો પછી પેલા સોની હતા બહુ જરા એ હતા કે કવિરાજ આ તમે કંઈ મીઠાની કોથળી દરિયાનો તાગ લેવા જાય તો પાછી આવે નહીં. હવે હું કહેવું એ પ્રમાણે બધા વાત કરજો. વાત કરું ને? શ્રીજી કહે છે ઊભા થાવ. હવે શ્રીજી કહે છે બેસી જાઓ. ઊંચા હાથ કરો. આઉટ, ઓલ આઉટ. ઓલ આઉટ થઈ ગયા. હવે ઊંચા હાથ કરવાનું કંઈ શ્રીજીએ કહ્યું હતું? શ્રીજી શબ્દ નહોતો એમને હતું. એટલે શ્રીજી આપણે બોલે એ જ કરવાની વાત છે. એટલે આમાં આપણે ભૂલા પડી જઈએ છીએ. ક્યાં શ્રીજી કહેવાયા છે? દુકાને ગયા હોય, પાર્ટીમાં ગયા હોય, ત્યાં બેસતા એમ થઈ જાય કે ના થાય. પણ ત્યાં પણ આપણે રહેવું જોઈએ કે ભાઈ ભગવાનમાં આની આજ્ઞા છે, ભગવાનની આમાં રુચિ છે. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આપણે એક વિચાર આ કરવાનો.
So invite difficulties, hug your problems, enjoy your falls. You will become more saksham. Are you rightly getting me? Am I right or wrong? It's part of life, but you become more saksham only if you have the right kind of attitude. તમે તમારા દીકરાને એમ શીખવાડી શકો કે આજીવન જે સ્ત્રી સાથે લગ્ન કરે એની સાથે જ તું રહેજો, તો સમજજો કે તમે એક આદર્શ બાપ છો. તમે તમારી દીકરીને તાલીમ આપી શકો કે બેટા જ્યાં તને પરણાઈ છે ને તે જે નક્કી કર્યું છે ત્યાં જીવનના છેલ્લા શ્વાસ સુધી રહેજે, સુખ દુઃખ સહન કરજે, તો તમે સાચી માતા ને સાચા પિતા છો. તો તમારા સંસ્કાર છે. દીકરીને તમે બ્યુટી પાર્લર કેટલું શીખવાડ્યું, હોમ સાયન્સ કેટલું શીખવાડ્યું, સ્કૂટી એક્ટિવા કેટલું શીખવાડ્યું, એ બધું જરૂરી છે, પણ એ ઓર્નામેન્ટ્સ છે. તમને ખબર છે, તમે બી કરશો પછી 15,000 રૂપિયાની નોકરી પણ તમારી માટે તૈયાર નથી. હા, કેફમાં ના આવી જતા કે આઈ એમ બી એન્જિનિયર. ટુ ફાઇન્ડ અ 15,000 રૂપીઝ જોબ ઇઝ નોટ અ જોક. અત્યારે તો પપ્પાના પૈસા આવે છે મની ઓર્ડર થી, એટલે ખિસ્સામાં ગરમ રહે છે, મજા આવે છે. 15,000 રૂપિયાની નોકરી પણ બી ને નથી મળતી અત્યારે. तब प्रमुख स्वामी ने बहुत अच्छी बात बताई, ये सुनने लायक है, which is very important for relationships with your near and dear ones, family members, spouse, children, relatives, friends, सबकी रिलेशंस के बारे में. प्रमुख स्वामी ने कहा, जिस व्यक्ति से आपने संबंध जुड़ा और आपने तय किया कि ये व्यक्ति मेरे जीवन में पूरे जीवन तक रहनी चाहिए, स्पाउस हो, चिल्ड्रन हो, रिलेटिव्स हो, फ्रेंड्स हो, नेबर्स हो, कोई भी फ्रेंड्स, कोई भी, आपने एक बार नक्की किया कि ये व्यक्ति मेरे जीवन में रहने चाहिए, मैंने सिलेक्ट किए हैं ये व्यक्ति को मेरे जीवन में, फिर उस व्यक्ति के पॉजिटिव्स ही देखना, नेगेटिव मत देखना. फिर प्रमुख स्वामी बोले कि उनमें 99 अवगुण होंगे लेकिन एक तो गुण होगा ना, दृष्टि उस पे रखना तो संबंध रहेंगे.